મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભરૂચ ભૂસ્તર વિભાગનું સપાટો ઝઘડિયા તાલુકાના લીંબેટ ગામે કથિત ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું। ભૂસ્તર વિભાગે એક ટ્રક, 3 ટ્રેક્ટર અને એક જેસીબી મશીન મળી કુલ ₹50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ઝઘડિયા તાલુકામાં અન્ય ખનિજ ખનનની સાથે સાથે ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિ પણ વ્યાપક બની છે। ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમે ઝઘડિયા તાલુકાના લીંબેટ ગામેથી કથિત ગેરકાયદેસર માટી ખોદકામની પ્રવૃત્તિ ઝડપી લઈને કુલ ₹50 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી રેતી, સિલિકા પથ્થર જેવી વિવિધ ખનિજોમાં મોટા પાયે રોયલ્ટી ચોરી, ઓવરલોડ જથ્થો ભરવો જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે। તાલુકામાં રહેલી વિપુલ ખનિજ સંપત્તિનો ગેરલાભ ઉઠાવીને ખનિજ માફિયા પોતાની તિજોરી છલકાવી રહ્યા છે। મોટી રોયલ્ટી ચોરી કરીને સરકારી તિજોરીને રેતનો ચૂનો ચોપડી રહ્યા છે। ત્યારે જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમે તાલુકામાં બેફામ બનેલ ખનિજ માફિયાઓને ઝડપી લઈને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરતા તાલુકામાં ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। મળતી વિગતો મુજબ જિલ્લા ભૂસ્તર વિભાગે તાલુકાના લીંબેટ ગામે ચાલતી માટી ખોદકામની પ્રવૃત્તિ પર આકસ્મિક રેડ કરી માટી ખનનમાં વપરાતા એક ટ્રક અને 3 ટ્રેક્ટર તથા એક જેસીબી મશીન મળી કુલ ₹50 લાખનો મુદ્દામાલ કબજે લઈને આ વાહનો ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મળતી વિગતો મુજબ લીંબેટના અર્જુન સુપરભાઈ વસાવા પાસેથી એક ટ્રક અને એક જેસીબી મશીન મળી કુલ ₹35 લાખનો મુદ્દામાલ, લીંબેટના મહેશ વિજયભાઈ વસાવા અને વિજય રત્નાભાઈ વસાવા પાસેથી એક ટ્રેક્ટર કિંમત ₹5 લાખનો મુદ્દામાલ, લીંબેટના શૈલેષ જયંતિભાઈ વસાવા પાસેથી એક ટ્રેક્ટર કિંમત ₹5 લાખનો મુદ્દામાલ અને લીંબેટના કેવિન ચંદુભાઈ વસાવા પાસેથી એક ટ્રેક્ટર કિંમત ₹5 લાખનો મુદ્દામાલ મળી કુલ ₹50 લાખનો મુદ્દામાલ ભૂસ્તર વિભાગે કબજે લઈને લીંબેટ ગામે ઝડપાયેલ આ માટી ખોદકામની પ્રવૃત્તિ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયતોની હદમાં આવી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે સંબંધિત ગ્રામ પંચાયતો દ્વારા બાબતે તાલુકા જિલ્લા સ્તરે રજૂઆત કરવી જોઈએ, પરંતુ તાલુકામાં ઘણી ગ્રામ પંચાયતોની હદમાં ગેરકાયદેસર ખનિજ ખનન ચાલતું હોવાથી જે તે સ્થળના સ્થાનિક પદાધિકારીઓ પણ શંકાના દાયરામાં આવે તે સ્વાભાવિક ગણાય। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ન્યૂઝ 7 ઇન્ડિયા, ઉમલ્લા।